નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રથયાત્રા પૂર્વે આતંકી પ્રવૃત્તિને અટકાવવામાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસને એક બહુ મોટી સફળતા મળી છે. ગુજરાતમાં સક્રિય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્વે ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પાકિસ્તાની આકાઓનો વધુ એક મોટો મનસૂબો ગુજરાત એટીએસે નિષ્ફળ બનાવ્યો છે. ગુજરાત એટીએસની 5 વિશેષ ટીમોએ એક અત્યંત ગુપ્ત અને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ તેમજ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાંથી આ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં મહેસાણાના અહેમદ અબ્દુલ્લાહ ગાજીવાલા અને ઇબ્રાહિમ ઘઘા, પાલનપુરનો મુદસ્સીર ગાજીવાલા, પાટણની સિદ્ધપુર મદ્રસાના જકરિયા દુરાની, મુફ્તી ફૌજાન અને મોહમ્મદ અમીન શેરા સામેલ છે. આ ઉપરાંત નવસારીથી મોહમ્મદ અબ્દુલ રહેમાન સાઉદી અને એમપીના દેવાસથી બિલાલ દુરાનીની ધરપકડ કરાઈ છે. આ આતંકવાદીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે અંદાજે 3 લાખ રૂપિયાનું ટેરર ફંડિંગ પણ મેળવ્યું હતું. પકડાયેલા તમામ 8 આરોપીઓ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતા. એટલું જ નહીં, ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે તેઓએ દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ નામની આખી એક સંસ્થા એટલે કે તંઝીમ પણ ઊભી કરી દીધી હતી. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાની બેઠેલા આતંકી હેન્ડલર્સ અબ્દુલ્લાહ અને મોહમ્મદ ઉમરના સીધા સંપર્કમાં હતા. ઓપરેશન દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી ચોંકાવનારી વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. આરોપી ઇબ્રાહિમ ઘઘાના મોબાઈલમાંથી નોડ લોકર એપ્લિકેશન મળી છે, જેમાં જૈશ-એ-મોહમ્મદના ઝંડા, જેહાદી વિડીયો, ઓડિયો સહિત 254 જેટલી ડિજિટલ સામગ્રી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોને આતંકના રસ્તે વાળવા માટે તેઓ જૈશના વડા મસૂદ અઝહરના પુસ્તક દર્શ-એ-જેહાદ નું ગુજરાતી ભાષામાં ભાષાંતર પણ કરી રહ્યા હતા. મસૂદ અઝહરને સંબોધીને લખાયેલા 8 પત્રો પણ જપ્ત કરાયા છે. હાલમાં આ તમામ 8 આરોપીઓ વિરુદ્ધ ગુજરાત એટીએસ પોલીસ સ્ટેશનમાં કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ બદલ યુએપીએ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.